રાજુ કરપડા જે ખેડૂત નેતા તરીકે ખૂબ જ લોકપ્રિય થયા અને જ્યારે આમ આદમી પાર્ટીના નેતા હતા ત્યારે ખેડૂતોના પ્રશ્નોમાં તેમણે બોટાદ ખાતે ખૂબ જ મોટા ખેડૂતો માટે કાર્યો કર્યા હતા અને હવે આમ આદમી પાર્ટી છોડીને હવે ભારતીય જનતા પાર્ટીના તેઓ નેતા બની ગયા છે। ત્યારે આમ આદમી પાર્ટીમાં એક ખેડૂત આગેવાનની એક જરૂરિયાત ઊભી થઈ હતી અને એક મજબૂત ખેડૂત આગેવાન તરીકે તેમના જ એક સમયના સાથી પ્રવીણ રામની હવે નિમણૂક જે છે તે કરવામાં આવી છે। વિગતે વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર, નિર્ભય ન્યૂઝમાં આપની સાથે હું મયુરી। આમ આદમી પાર્ટીમાં ખેડૂતોના મુદ્દે પ્રવીણ રામનું જે નેતૃત્વ છે તે કોઈ આજકાલની વાત નથી। વર્ષ 2012થી તેઓ સતત ખેડૂતોના મુદ્દે લડતા આવ્યા છે અને ફક્ત ખેડૂતો જ નહીં પરંતુ સરકારી કર્મચારીઓ, આશા વર્કર બહેનો, ફાર્માસિસ્ટો, ગુજરાતના યુવાનોના કોઈ પ્રશ્ન હોય તો તેના માટે પણ તેમણે સતત આંદોલન કર્યા છે। અનેક યુવાનોનો પણ અવાજ તેઓ બન્યા છે અને ખેડૂતોના હકની લડાઈ જે છે તે પણ સતત તેઓ લડતા રહ્યા છે। પરંતુ એક સમય એવો હતો કે જ્યારે રાજુ કરપડા કે જે હવે ભારતીય જનતા પાર્ટીના નેતા બની ગયા છે અને બોટાદમાં જ્યારે ખેડૂતો પર જે અત્યાચાર કરવામાં આવ્યો હતો અને ખેડૂતોનો જે એક કડદાકાંડ સામે ખેડૂતોનો મજબૂત અવાજ જ્યારે રાજુ કરપડા બનીને ઉભર્યા હતા ત્યારે તેની સાથે સાથે પ્રવીણ રામ જે છે તેમણે પણ ખૂબ જ સમર્થન આપ્યું હતું અને આ લડત બિલકુલ તેમની સાથે રહીને લડ્યા હતા। જે રીતે રાજુ કરપડાને જેલવાસ થયો હતો બિલકુલ એ જ રીતે પ્રવીણ રામે પણ 100 દિવસ સુધી બોટાદના ખેડૂતોની લડતમાં જેલવાસ ભોગવ્યો હતો અને આ પ્રકારે તેમણે જે ત્યાગ આપ્યો છે ખેડૂતોની લડતમાં તેને લઈને આમ આદમી પાર્ટીએ પણ તેમની કદર કરી છે અને ફક્ત બોટાદ નહીં પરંતુ ઘણા વર્ષોથી જેમ કે 2016ની આપણે જ્યારે વાત કરીએ તો ગીરમાં પણ ઇકોઝોનનો જે મુદ્દો હતો તેમાં પણ ખેડૂતો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા। ફક્ત 25 વર્ષથી ઉંમરથી પ્રવીણ રામ જે છે તેમણે ખેડૂતો માટે પોતાની લડાઈ લડવાની શરૂઆત કરી દીધી હતી। સતત તેમણે આમરણાંત ઉપવાસ કરીને ખેડૂતોની માંગણીઓ સામે સરકારને ઝૂકવા માટે મજબૂર કરી છે। ત્યારે આ બધી જ વાતોને ધ્યાનમાં રાખીને હવે આમ આદમી પાર્ટીએ તેમને આ મોટી જવાબદારી સોંપી છે અને ફક્ત ખેડૂતોના હકની લડાઈની જ્યારે વાત કરીએ છીએ તો ખેડૂતોના ખાતરના પ્રશ્નો હોય, બિયારણના પ્રશ્નો હોય, વરસાદમાં નુકસાનીના પ્રશ્નો હોય, વળતરના પ્રશ્નો હોય, દેવા માફી જેવા મુદ્દા છે, એવા અલગ અલગ ઘણા પ્રકારના મુદ્દા છે જેને લઈને પ્રવીણ રામ સતત લડાઈ લડતા આવ્યા છે અને વર્ષ 2024માં પણ જ્યારે ખેડૂતોની વિરુદ્ધમાં ઇકોઝોનનો કાળો કાયદો જે ગીરમાં પસાર થઈ રહ્યો હતો તે સમયે પણ પ્રવીણ રામે સતત 6 મહિના સુધી ખેડૂતોની સાથે લડાઈ લડ્યા હતા અને આ કાયદાને અટકાવવામાં, ખેડૂતોને ન્યાય અપાવવામાં તેમની એક મોટી ભૂમિકા રહી હતી। ત્યારે હવે અત્યારે પણ જ્યારે ખેડૂતોનો જમીન વળતરનો મુદ્દો જે છે ગુજરાતભરમાં ચર્ચામાં છે ત્યારે પણ આમ આદમી પાર્ટી પણ પોતાની રીતે સતત લડત આપી રહી છે। આપણે સૌએ જેમ જોયું કે કિસાન મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું સુરેન્દ્રનગરમાં, ત્યાં પણ તમામ આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતા ગોપાલ ઇટાલિયા, ઈસુદાન ગઢવીની સાથે પ્રવીણ રામ પણ હાજર રહ્યા હતા અને ખેડૂતોને આહવાન કર્યું હતું લડાઈ લડવાનું અને આ સમગ્ર વાતને લઈને હવે આમ આદમી પાર્ટીની અંદર મજબૂત ખેડૂત આગેવાન તરીકે હવે પ્રવીણ રામ જે છે તેમની કારકિર્દીમાં એક આ મોટી યશકલગી છે અને આગામી સમયમાં પણ ગુજરાતના ખેડૂતોને જ્યારે પણ પ્રશ્નો જે છે તેમાં માર્ગદર્શનની જરૂર પડશે કે મજબૂત આંદોલન કરતાની જરૂર પડશે તો પ્રવીણ રામ સતત તેમને ખડે પગે રહેશે। ત્યારે આ વાતને લઈને તમારું શું માનવું છે તે કમેન્ટ સેક્શનમાં અમને જણાવશો અને આ પ્રકારના વિડીયો માટે આપ જોતા રહો નિર્ભય ન્યૂઝ। અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।